કશ્વી ઊભું હમણાં ના થવાય, પ્લેન ઉડી જાય ને પછી ઊભું થવાનું. ઓકે, પ્લેન તો ઉડ્યું છે. હજુ નહીં ઉડ્યું, હજુ નીચે જ છે બેટા. જો હે ને, હજુ તો નીચે જ છે, હજુ તો આસમાનમાં જશે, પછી તું તારા જોજે. ઓકે, ચલો 1 to 10 કાઉન્ટ કર, ઉપર ઉડી જશે. 1 2 ધીરે ધીરે. હેલો, તો અમારી એક ટ્રીપ પ્લાન થઈ છે, તો અમે એની બધી તૈયારી કરી રહ્યા છે. પેકિંગ તમે જોઈ શકો છો, પેકિંગ ચાલુ થઈ ગયું છે અને કશ્વી પણ ફૂલેથી આવી ગઈ છે. કશ્વી આજે વેટ મશીન છે એને બગાડવાનો ટ્રાય કરી રહી છે. આને આપણે ક્યાં જવાનું છે બોલો? ફરવા. ક્યાં? દુકાનમાં ફરવા. દુકાનમાં ફરવા. પછી તૈયારીમાં બીજું આ ઇયરિંગ્સ અમે સિલેક્ટેડ કાઢી છે મેં ને બીનલે. હવે આમાંથી કઈ કઈ પહેરીશું. આખું બોક્સ વજન ખોટું નથી લઈ જવું, એટલે પછી આજે અમારું થોડો ઘણો સામાન, મેકઅપનો, સોક્સ ને બીજા બધા કપડાં. હજી વિશાલ આવ્યા નથી એટલે એમના કપડાં હજુ સિલેક્ટ નથી થયા. આ કશ્વીનું ક્યુટ બેગ, ચશ્મા એ સ્કૂલેથી આવી જ છે અને મેં એને અહીંયા બેસાડી દીધી. હજી ચેન્જ પણ નથી કરાયું. હવે એને મેં કંઈક ખવડાવી દઉં અને આ બધું સમેટું પછી આગળનું પેકિંગ કરું, કારણ કે આજે રાતના અમારે નીકળવાનું છે. વિશાલ પણ આવી જાય એટલે પેકિંગ ફૂલ ફાઇનલ થઈ જાય એટલે ખબર પડે. ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે, બસ વિશાલ આવ્યા નહીં. વિશાલના કપડાં પેક કરવાના બાકી છે, કશ્વીને ચેન્જ કરાવવાનું બાકી છે. કશ્વી એક વખત ચેન્જ કરી અને વિશાલ કપડાં લઈને આવે તો હું બેગમાં નાખું અને વેઇટ કરું અને પછી મમ્મીને ત્યાં જઈએ. મમ્મીને ત્યાં જઈને જમવાનું બનાવીને પછી ગાડી આવશે ને પછી અમે નીકળીશું અમદાવાદ માટે. અમે આઈ યે તો દાદી જલેતી. ઓકે, ચલો આપણે જવાનું છે હજુ હેર કટ કરાવવા. તો હું તો ચલો. ભૂલી ગઈ. બાય મેં બી ભૂલી ગઈ. બાય કે બાય. બિનલનું એન્ડ ટાઈમે પાર્સલ આવ્યું નહીં અને એટલે આ શોપિંગ. 7 વાગે ગાડી આવવાની છે, 5:30 સુધી હજુ અમે શોપિંગ કરીએ છીએ. તમને મજા પછી આ બાજુ ફર. કશ્વીના મસ્ત હેરકટ કરાવી દીધા હતા અને ગાડી પણ આવી ગઈ છે. અને મારી, વિશાલની અને કશ્વીની આ ફર્સ્ટ ફ્લાઇટ છે સાથે. એની પહેલાં મેં એને કશ્વીએ ટ્રાવેલ કર્યું છે, હું એકલાએ ટ્રાવેલ કર્યું છે અને વિશાલે એકલાએ ટ્રાવેલ કર્યું છે. બધું શાંતિથી થયા પછી અમે લોકો નીકળી ગયા અમદાવાદ માટે. અને આ અમારી કશ્વી એની મોજમાં. બીનું એનું કશું નહીં. કશ્વી ઊંઘી ગઈ હતી, જે હજુ બી ઊંઘવા જ છે. કશ્વી હાય, પાછો કર. ચા પૈસા મળવા ના નખાય. બેગમાં મૂકવા કીધું મેં તને. કોને લઈ આવ્યા? અરે વાહ, અમારું ખાવાનું પીવાનું બી ચાલુ થઈ ગયું છે. કશ્વી કશ્વી ઓય
નાટકડી ઓ નાટકડી આ બાજુ તો જો પપ્પા તને જોવા કહે છે કશું ઊભું હમણાં ના થવાય પ્લેન ઉડી જાય ને પછી ઊભું થવાનું ઓકે પ્લેન તો તોડ્યું છે. હજુ નહીં ઉડ્યું હજુ નીચે જ છે બેટા જો હે ને હજુ તો નીચે જ છે હજુ તો આસમાનમાં જશે પછી તું તારા જોજે ઓકે ચલો 1 to 10 કાઉન્ટ કર ઉપર ઉડી જશે 1 2 ધીરે ધીરે 3 4 5 6 7 8 9 પછી ઉડી જો હજી નહીં હજુ 1 to 10 વન મોર ટાઈમ 1 2 10 ऐसे नहीं 1 2 3 4 5 6 7 8 9 10 ऐसा 1 2 3 4 5 10 3 ऐसे नहीं પહેલા મસ્ત બોલ્યું હતું એવું ઓકે એબીસીડી ગા તો કદાચ ઉપર ઉડી જશે ઓકે A B C D E F G H I J K L M N P Q R S T U V પછી ચલો હા બતાવો ને વાવ Cabin crew to your seats for takeoff, please. I will be trying to be the પપ્પાને શીખવાડ Papa. જાદુ Dari kita lah tuh. Nah, yuk. મેં તને શું કીધું જોજો ઉડું 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 એટલું બધું. કેટલું એટલું બધું. કેટલું નહીં હજુ નીચે જ છે મેં તને 1 to 10 બોલવા કીધું તું થોડું ઓકે ઓકે પેલું કયું બાબા બ્લેક શીપ ગા તો ઉડી જશે યસ Baba beleta. ऐसे ऐसे नहीं Tuh nih. એવું તો ના ખુલે પ્લેન ઉડશે ને પછી જ ખુલી શકે આ જો Padahal tuh tulat tadi. કોઈનું ખુલ્લું નથી જો પપ્પા શું બતાવે બેસી જા લાઈનમાં ઊભું રહેવાની જગ્યાએ ખુરશી ઉડી લીધી એટલે એમને એવું કીધું કે છોકરી છે તો કાં તો જવા તો પેલા કીધું કે ક્યાં છે નંબર તમારો તો એમને બતાવ્યું એ ત્યાં ઊભા છે એ લોકો કે હા તો બેસો તમે ત્યાં સુધી એવું જ હશે બાકી લાઈન તો બહુ મોટી છે અહીંયા સુધી